બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીથી પાટણ હાઈવે રોડ ઉપર આવેલ તમાકુથી ખળી પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રાપ્ત વિગતો અનુસાર સિહોરી પાટણ હાઈવે રોડ ઉપરની ઘટના સામે આવી. એક સફેદ કલરની ઇકો કાર નંબર GJ01RC 0460 અને લીલા પીળા કલરની રિક્ષા નંબર GJ088856 વાળાએ ઇકો કારની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઇકો કાર એ બ્રેક મારતા સર્જાયો હતો. અકસ્માત એવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો હતો કે જેમાં ઇજાગ્રસ્ત ચેતનસિંહ ચીનુભા વાઘેલા ઉંમર 7 મહિના, રતનસિંહ પિન્ટુભા વાઘેલા ઉંમર આશરે 3 વર્ષ, અરુણ ચંદુભા વાઘેલા ઉંમર આશરે 3 મહિના ત્રણેય રહે ઉમરી, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા વાળાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જેમાં બાળકોની જિંદગી બચી ગઈ હતી. ત્યારે હવે અન્ય વ્યક્તિ કેટલા રિક્ષામાં સવાર હતા એ અંગે કોઈ વિગત મળી નથી. પરંતુ આ બાળકોને સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાજર ડોક્ટર નીરવ ચૌધરીએ જણાવ્યું હતું કે જોકે સમાચાર મળ્યા હતા ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી. પણ કોઈ સમાધાન કરવા માટે પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આવા સંજોગોમાં નાના બાળકોની જિંદગીનો સવાલ થાય છે ત્યારે આવા અકસ્માત કરનારને કે પછી પૂર ઝડપે વાહનો હંકારનાર ઉપર પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ બુલંદ બની છે.